પણ છતાં એક દિન તો જાના ही पड़ेगा ને. તો તાની તૈયારી કેટલી છે? ઓલી 550 ગૌ જાવું હોય ખરીદી, એમાં જાવું 550 ગૌ કહેવાય ને કિલોમીટર, એટલું કહેવાય ને. હે, એના માટે રિઝર્વેશન કરવી પડે. તાંકડા ઓઢવા પહેરવા ખાવા પીવા બધી તૈયારી કરી જવી પડે. પટના મઠે જઈને હોની જગ્યા રોકી લે, આ મારી જગ્યા, આ મારી જગ્યા. તો ઘરે જ પડ્યો રહે ને, જગ્યા ગોતી દીધી. કરે છે કે નહીં? અમારે ઘણા લડે, અમારા ઓડુમાં તો દહાડામાં પૂરેલા લડે જગ્યાનું કરીને. બોલો, એટલે તમે જગ્યા રોકવા આવ્યા છે કે માને પામવા આવ્યા છે કે માના દર્શન કરવા આવ્યા છે કે એની સેવા કરવા આવ્યા છે? ચોખ્ખું સમજાય છે. પણ આપણે સત્તાય સવારામ બાપાએ કીધું ને, દુનિયા હાલી જાય બેની રે એ દેખત. જય માતાજી, ક્યાં બાત. આલા રે આલા, રાજુડા આલા. આ તું નતો એટલે બીજો અધ્યાય લેવો પડ્યો મારે. હો, અને મારે છેલ્લા જ અધ્યાય લેવાના હતા. આજ અમારે 2-4 ભક્તો આવે છે, પ્રેમી માણસો, જિજ્ઞાસુ છે. તોરલે કીધું કે દેશ તોરલ કે દેશ દેશાવર બહુ ભમી બહુ સંત કો સુગાડ, જેના દીઠે નેણ ઠરે એવા પડી ગયા દુકાળ. પણ એવા જ કદાચ કર્મ સંજોગો ભેગા થઈ ગયા ને તો વાંચવાની જિજ્ઞાસા જાગે છે. જે પ્રેમી હોય, લાગણીશીલ હોય, એ તો દિલની વાતો ખોલીને કહેવાય. બીજે ના કહેવાય. બીજાને કે કવાડાના ઘાટ લાગ્યા તમે. આ બધું કવાડાના ઘા જેવું જ છે. કવાડાના ઘા કહેવાય છે. એટલે કે ભાઈ, ધર્મ થકી જ્ઞાન, જ્ઞાન થકી ધ્યાન, અને ધ્યાન થકી મોક્ષની પ્રાપ્તિ થાય છે. બધાય પ્રાણી જન્મે છે, મરણ પામે છે અને જીવે છે ત્યાં સુધી અનેક પ્રકારના કલેશ ભોગવે છે. બધાય મરે છે ને જીવે છે. પ્રાણી માત્ર કે તો બધાય આવી ગયા. જાનવર, પશુ, પક્ષી, માણસ બધા જીવે છે ને મરે છે. અને અનેક પ્રકારના કલેશ હરેકના જીવનમાં તમે ઝાંકીને જોશો ને તો આપણને કોઈને શાંતિ છે જ નહીં. છે આ કલેશ. અને જ્યાં સુધી કલેશ હશે ને, આવા ગઈઢા કે છે, આવા ગઈઢા કે આ કે છે કે જ્યાં કલેશ હોય ને ત્યાં તુલસીનું પાણી ફૂકી જાય. હા, ટાઢા ઘડાનું પાણી ફૂકી જાય કે. તો આપણે હાથી કરી નથી ઓળતા. આમાં પાવાની દેવી કે રામોપીર ક્યાં આવ્યો છે? આવ્યો. જા ઘર કથા નહીં, કીર્તન નહીં, કોઈ સંત કા આના જાના, તા ઘર જમણા ડેરા દીના સાંજ પડે ને સમસાના. જ્યાં સમરણ નથી, જ્યાં મા બાપની સેવા નથી, જ્યાં ભજન નથી, જ્યાં પૂજા પાઠ નથી, તો ઓલું મહાણ્યું સારું હોય. પણ એના કરતા આ મહાણ્યું છે, જીવતા મહાણ્યું. સાંજ પડે સમસાન. એક આમ રહીને બેઠું હોય ને, એક આમ ફૂલીને બેઠું હોય ને, એકબીજાને બોલાવવું ગમે નહીં, કારા મોઢા કરીને બેઠા હોય ને, તો ઓલું સારું ને, શાંતિથી રહેવાય તો ખરું ને. ગણે આ ઘર હોવા છતાં આવા ઘરમાં આવા કંકાસ, કજિયા કંકાસ એકબીજાને બનતું ના હોય, એકબીજાના અણબના હોય, તો એ રિદ્ધિ સિદ્ધિ સુખ શાંતિ ક્યાંથી આવે છે? આ બધું આપણું જ વારેલું છે. કોઈ દેવી દેવતા તમને હેરાન કરવાનું એમને કોઈ કાર્ય પરમાત્માએ હોપ્યું જ નથી. હા, તમે એની સેવા કરો, એની ભક્તિ કરો તો એ તમારો પ્રેરણા કરે, દયા કરે, કૃપા કરે, વ્યર્થ ના જાય. કોઈ પણ ધર્મની સેવા પૂજા જે કંઈ કરીએ ને એ વ્યર્થ ના જાય, એ પ્રેરણા કરે. પણ વિધિનું વિધાન તો કંઈક બીજું જ કે છે. ભાઈ, અનેક પ્રકારના કલેશ, કજિયા, કંકાસ ભોગે છે. આવું જોવા જાણવા છતાંય બધા લોકો આ મોહરૂપી મદનું પાન કર્યા. પી પી. આ મારો છોકરો ને, આ મારું બહેરું, આટલું કમેલો ને, આટલું ભેરું કરી લઉં. ભેરું કરવાનું ના નથી પાછી. ભેરું કરજો, પણ એને વધારવું હોય ને તો કાલ મેં કીધું હતું ને, ભેરું કરેલું જો વધારવું હોય તો કાલ નતું કીધું કે તન સુધી સ્નાન થઈ, મન સુધી જ્ઞાન થઈ, અને ધન સુધી દાન થઈ. જ્યાં દેવો હોય ત્યાં દેજો. કોઈ અભ્યાગત છે, કોઈ દરિદ્ર છે, કોઈ દુઃખી છે, કોઈ દવાખાનામાં છે, જ્યાં જમવાની જ્યાં જરૂર છે ત્યાં દેજો. તો ઓલું છે ને એ વધતું જશે. એમના તરફ વ્યાજ તો મારી નાખશે તમને.
વ્યાજ અને વ્યાજ બતાવવાનો ધંધો કરશો જ નહીં, જીવન બગડી જશે. કારણ કે કોઈ પણ વ્યક્તિ વ્યાજ રાજી ખુશીથી આપેલા શું કરીએ, પેલા જરૂર પડે દેવું પડે, હાય હોય હાય ન કરી બતરાજ હોય. વ્યાજ કોઈ પ્રેમથી ના આપ્યો કે લે મારું વેતન પ્રેમથી આપું, બતરાજ કરીને જ આપતો. અને જે ધનમાં હાય હોય એ ધન બીજી બરકત પણ લઈને જતું રહે. આપણા ઘરમાં બીજી બરકત હોય ને એ પણ સાથે લઈને જાય છે. એટલે અહીં કહે છે ને કે બધું જાણવા છતાં બધાય લોકો આ મોહરૂપી મદનું પાન કરીને અને બધાય દુઃખના બનાવો કદી પણ ભય રાખતા જ નથી, બીક જ નથી. ભય એટલે બીક નથી કે આ કરીશ, આ ખોટું કરીશ. हम नदी जाऊंगे કોઈને ભય નથી. કારણ ધર્મ ના થાય તો કઈ વાંધો નહીં, પણ કર્મ ના થાય એની ખાસ તકેદારી રાખજો. અને કાંઈ કીધું છે, કરેલા કર્મના બદલા દેવા તો પડે, એ દેવા તો પડે અંતે. શું શબ્દ વાપર્યો? ચારે નડે આવું ખોખરું થઈ જાય તારે. આ ખોખરું થઈ ગયું કહેવાય અમારું. અત્યારે અમારું ખોખરું થઈ ગયું કહેવાય. હાથ પગ થીલ થઈ ગયા હોય, આંખે દેખાય નહીં, બહુ હાલવા જાય તો હા ચડે, હા દાંત બધા ડગી ગયા હોય, જોવામાં બધું બબે બબે દેખાય. આ સમયે તમારું કર્મ તમને નડશે. તેથી તમે નહીં પાવાગઢ ચડી શકો, નહીં જોનાગઢ ચડી શકો, નહીં સમરણ સુધી બે શકો, વધારે ધ્યાનમાં બે આવે નહીં. કારણ કે બેસવા માટે એકવી ભરમાન સીધા રહેવા જોઈએ. આ એકવી ભરમાન સીધા રહી શકે નહીં. પદ્માસન ના વરે, પણ સુખાસનમાં ચા સુધી બે શકો તમે લો, ચા સુધી પલોટ વાળીને બે શકો. અત્યારે બે શકો, તમે બે શકો. મારા બાપા કહેતા ને, આગલી હારી પાછલી હારી વચલી હરામજાદી. સમજાયું? આમાં મેં શું કીધું? એ જીને સમજાયું? શું કીધું મેં? અને એટલે સમજણ પડી જાય ને શું કહેવાય, એનો અર્થ શું નીકળે સમજો. હા શું કીધું બેટા? આ તક છે, વચલી જિંદગી ને. વચલી એટલે વચલી જિંદગી. આ જો આ બાળક છે, આ બાળક છે, બાળકને શું માને કે બાળક ભગવાનનું રૂપ હોય છે. એને જેમ ભગવાન કીધો છે, શું કારણ ભગવાનથી કીધો એને? કારણ કે એનામાં વિકાર નથી. છે વિકાર આપણા જેવા? હે? એમનામાં ઈર્ષા નથી, કોઈ કપટ નથી, કોઈ દ્વેષ નથી, કોઈ અદેખાય નથી, કોઈ ઈર્ષા નથી, કોઈ જાતનું અવગુણ નથી. અને આ બધા તત્વ હોય ને એને ભગવાન કહેવાય. એને બાળકને ભગવાનનું રૂપ કીધું. પછી આવા થઈ જાય, આના જેવા થઈ જાય, પછી ઘઈટ પણ જવા દો કે એના બોલે સામું ના જવાય. એને કદાચ માફ થઈ શકે, પણ આ વચલી વાળા રે એ માફ નહીં થાય. તો સુધારવું હોય તો વચલી વાળાને સુધારો, વચલી વાળા સુધરો. કારણ કે પાછો નહીં મળે. એટલે મેં કીધું કે અંતે સૌને નડે. ચારે નડે ત્યારે જ્યારે તમે ભાંગીને ભૂકો થઈ જાવ ને, તેથી તમારા કર્મ તમને સામાયનો, તેથી તમારી પાસે કોઈ સત્તા જ નહીં હોય કંઈ કરવાની. પછી શું કાંઈ પડ્યા પડ્યા રોવાનું, પછતાવો. પછી તમે પાછળથી ને પછતાશો રે, એ આવ્યો અવસર. હજી તમે હજુ ઓળખાય તો સારું ને, હાથ તાલી દઈને જાય. દરિયાના કાંઠે રહેતા જ બધા, દરિયાના કાંઠે રહેતા તમે એકદમ મુલાયમ રેત આવે. દરિયાના કાંઠે એકદમ મુલાયમ રેત આવે. એ રેતને મુઠ્ઠીમાં એકદમ દબાઈને ભરીને ઘણા સુધી હાલો ને એટલે ઓટોમેટિક અમે નીકળી જાય, હરી જાય. એમ આને આપણે ઘણું ઝાલીએ, સારું સારું ખવડાવીએ, હારા હારા સમજો ને, સારું સારું ખવડાવીએ, સારું સારું પીવડાવીએ, સારું સારું ચોપડીએ, ધોરા થવા જ ના દઈએ. હે પણ સત્તાય ચારે હરી જશે ને ખબર નહીં પડે. ચારે હરી કહેવાનો મતલબ બાપ, આજે તો અમારે છેલ્લો દિવસ છે, પૂર્ણાહુતિ છે. અને ખરેખર કોઈ એવી ધારા તો નથી
કે કથા વાંચવા બેહું. અમુક લાગણીશીલ વ્યક્તિ જ્યારે સામે આવે ને પછી દુઃખ થાય છે. કારણ કે અહીં તો બધા ધાર્મિક બધા સમજેલા